જસદણ તાલુકાના પ્રતાપપુર પાસે જૂન મહિનામાં બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે। જ્યાં જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત શક્તિ ગુરુકુલ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે। તો સરકાર માન્ય ધોરણ 6ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે અને આવતા જૂન 2024થી રાબેતા મુજબ કાર્યરત થશે અને વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસ કરવો હોય તેને રહેવા જમવાની વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવશે અને ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓને કર્મકાંડનો અભ્યાસક્રમ કરવો હોય તો તેને પણ રહેવાની જમવાની ટ્રસ્ટ દ્વારા સુવિધા આપવામાં આવશે। બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત પાઠશાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે, જ્યાં બ્રહ્મર્ષિ સંસ્થાન સંસ્કૃત શક્તિ ગુરુકુલ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે। તો કર્મકાંડના અભ્યાસ માટે રહેવાની જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ કરશે। ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન નવાગામ પ્રતાપપુર આવતા જૂન 2024થી આ સંસ્કૃત પાઠશાળા શરૂ થવા જઈ રહી છે। તો ધોરણ 6થી શક્તિ સંસ્કૃત ગુરુકુળ નીચે આ સંસ્કૃત પાઠશાળાનો અભ્યાસક્રમ 6ઠા ધોરણના વિદ્યાર્થીને શીખવવામાં આવશે। ઉપરાંત 7થી 11-12 સુધીના વિદ્યાર્થી જે કોઈને અહીં રહેવું હોય, સંસ્કૃત પાઠશાળાની અંદર ભણવું હોય તો આજુબાજુની જે સ્કૂલ છે એની અંદર પણ એડમિશન લઈ અને અહીંયા નિઃશુલ્ક રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ બ્રહ્મર્ષિ સંસ્થાનની અંદર કરવામાં આવી છે। તો જે બાળકોને એડમિશન લેવું હોય તે જેટલું શક્ય એટલું ઝડપથી ફોર્મ ભરી અને અહીંનું એડમિશન પ્રક્રિયા જેમ કે પૂર્ણ કરે કે જેના હિસાબે આપણે 2024 જૂનથી નવા સત્રની અંદર બાળકો પ્રવેશ મેળવી શકે। શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન નવાગામ પ્રતાપપુર મુકામે સરકારશ્રીની યોજના અંતર્ગત શ્રી સંસ્કૃત શક્તિ ગુરુકુળ ધોરણ 6થી આવતા જૂન 2024થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સરકારશ્રીના અનુદાનથી અને સરકારશ્રીના સહયોગથી આપણને સંપૂર્ણ એગ્રીમેન્ટ થઈ ગયું છે અને સંપૂર્ણ મંજૂરી મળી ગઈ છે। તો આવતા દિવસોની અંદર જૂન 2024માં આપણે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા જમવા અને ભણવાની વ્યવસ્થા સાથે શ્રી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ આટકોટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થાન નવાગામ પ્રતાપપુર આવતા જૂન 2024થી આ સંસ્કૃત પાઠશાળા શરૂ થવા જઈ રહી છે। તો ધોરણ 6થી શક્તિ સંસ્કૃત ગુરુકુળ નીચે આ સંસ્કૃત પાઠશાળાનો અભ્યાસક્રમ 6ઠા ધોરણના વિદ્યાર્થીને શીખવવામાં આવશે। ઉપરાંત 7થી 11-12 સુધીના વિદ્યાર્થી જે કોઈને અહીં રહેવું હોય, સંસ્કૃત પાઠશાળાની અંદર ભણવું હોય તો આજુબાજુની જે સ્કૂલ છે એની અંદર પણ એડમિશન લઈ અને અહીંયા નિઃશુલ્ક રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ બ્રહ્મર્ષિ સંસ્થાનની અંદર કરવામાં આવી છે। તો જે બાળકોને એડમિશન લેવું હોય તે જેટલું શક્ય એટલું ઝડપથી ફોર્મ ભરી અને અહીંનું એડમિશન પ્રક્રિયા જેમ કે પૂર્ણ કરે કે જેના હિસાબે